સીતારામ. રસ ને રોટલી ખાવી હોય યાર, બા ખાઈશ ગરમા ગરમ રોટલી અને રસ. બટકો ભરાઈ ગયો જરાક મોટો. હવે ધીમે ધીમે કેરી ચાલુ થાય. આજે શરૂઆત કરી રસ બનાવવાની. અને બાએ 2 ટાઈમ રસ ખાધો. બપોરે રસ ને રોટલી ખાધી અને અત્યારે રસ ને રોટલી ખાધી. બાનું ફેવરિટ છે રસ. એકલા આઈથે દઈએ ને તો આખો રસ રસ ભરાઈ ગઈ છે. નહીતર તો કઈ હમણાં તો કઈ કે આઈથે ખાઈ ગઈ એટલા આખા રસ રસ ભરાઈ ગઈ. મોઢું બોઢું બધું. રસ ને પૂરી મજા આવે, પણ અત્યારે પૂરી ખાઈએ ને તો આખો દી તેલના ઓટકાર આવે. મોજ પડી જાય. બાને તો અતિ ફેવરિટ છે રસ. આજે શુભ શરૂઆત કરી. હવે ધીમે ધીમે હજી તો 250 કિલો કેરી છે. 250 300 250 ને 300 ની કિલો કેરી છે. 4 જણા અને 3 જણા છે એટલે 1.5 કિલો કેરી થઈ જાય. તો બાનો એક વાટકો વૈધો અહીં છે ખાવા હાટે. રિક્ષાનો અવાજ, શાકવાળાનો અવાજ, કૂતરાઓનો અવાજ, આ બે બાજુ મકાનો થાય છે ટાળાડાળા 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 એનો અવાજ. આખો દી અવાજ અવાજ અવાજ. રાતે 12 વાગ્યા વિડીયો ઉઠીને બનાવીએ તો થાય તબાહ હોઈ ગયા હોય. જોવે તો મોઢું ફાડે. કૂતરાને તો બગાડનાર છે ને તમે જ છો. અહીંથી હટતા જ નથી કૂતરા. બાધે 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 બાધે. ઈ ચાપલી આજ હામાં સોઈટા ચાપલીને અહીંયા બટકું ભર્યું, ઓલીએ ચાપલીને બટકું ભર્યું. આજ મુંજાઈને બેઠા બિસાડા સાના મુના થઈને. હલતાય નથી આ ચાપલા બેન. મોઢામાં બેન બટકું ચાપલીને અમાર મોઢામાં બટકું ભરી લીધું. બીજી કૂતરીએ ખાધુંય નતા જેની. હાવ શાંત થઈને બેઠી. હાવ બહુડી છે કૂતરી. બીકણી એવી છે ને, બાયણે નથી નીકળી ને અમાર ચાપલી, એને બહુ બીક લાગે. એ આજ બોલી કૂતરી બટકું ભરી લીધું મોઢામાં. ત્યાં ખાધુંય નથી ને છાની મુની બેઠી. મોઢો આવી ગયો. દાંત નથી પણ ચાવે કેવું જો પેઢાથી એવું ચાવે. અને પછી હુઈ જવાનું છો. આજ બહુ લોહી પીધા મારા. આજ તો 2-3 વખત ઓલું બટેટાનું પાડ્યું. હવે તો મને બીક લાગે કે બધું રહોડામાંથી આમ ખેંચી ખેંચીને બધું પાડે. નાનું છોકરાથી ને બેત થઈ ગયા. 4 પગે ધોળતા ધોળતા જાય. આપણે પૂગીએ તા તો પૂગી ગયા હોય. પેલા એમ વિચાર હતો કે દહીં ને રોટલી દઉં, દહીં ને શાક ને રોટલી. મેં વાંધો નહીં, હવે આમે ધોવાના જ છે. ભલે રસ ખાઈ. અમૃત ફળ જિંદગી છે ત્યાં સુધી ખાઈ લઈએ ને. નહીં કેમ કે કોણ તો કહેતું હતું કે બહાર છે ને હવે બહુ ઘણો લગભગ મહિનો દી થઈ ગયો. બા કે હવે થોડાક દિવસના મહેમાન છે ને અમરફળ ખવડાવો. અમાર બા તો છે ને લગભગ હજી 2-5 વર્ષ અમરફળ ખાહે. થોડાક દિના મહેમાન નથી, અમાર બા રહેવાના છે.
જ્યાં સુધી કોઠો હાજો હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. હજી ખાવાનું ભાઈ ભરપૂર હાલે છે એટલે વાંધો નથી. પાછું ઈ કે મિક્સરમાં કરી કરીને દ્યો હું ચણા હોત ચા દેના પેઢા ચણા હોત ચા આમ ચાવી જાય છે. બાફેલા ચણા ખાઈ જાય ને, બાફેલા ચણા હોય ને ઈ બાફાય, બાફેલા મગ, બાફેલા ચણા, બધાય કઠોળ એના પેઢા છે. આપણા દાંતમાં બટકું ભરાય ને એવા, આપણા હાથ દઈએ ને તો બટકું ભરાઈ જાય એવા પેઢા છે એના. તો હાલો બધાય, આવજો બધાય. સીતારામ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ બધાયને. ઉપર આવી, ચારે બાજુ મકાનનો ટળડડો અવાજ આવે છે. નીચે તો બહુ જ આવે છે અને કપડાનો ઢગલો છે. તો વિચાર્યું કે કપડાં હકેલતી જરાય આજે રવિવાર છે, નવરી જ નથી થઈ. અત્યારે છે નાવાનો સમય મળ્યો. કળિયુગ છે ભાઈ, હળેડ છે ને જે કામ કરતું હોય ને એ જ વધારે હળેડ ખાતું હોય. કળિયુગ છે, ખોટા પૂજાય અને સાચા મૂંઝાય. કળિયુગ છે, ખોટા પૂજાય અને સાચા મૂંઝાય. એક તલ જેટલું લઈને જવાનું નથી તોય આટલી ડખાડખી ચાલે છે. જો બધું લઈને જવાનું હોત તો શું થાત? ઘણી વખત આપણા મનની અંદર જે છે ને વિચાર આવે કે હાડું આટલું દાન પુણ્ય કરીએ, આટલા આપણે હાચા, આટલા ઢહેડા કરીએ, આટલું કામ કરીએ, નીતિથી હાલીએ, અનીતિનું એક તલ જેટલું આપણા ઘરની અંદર નથી આવતું. છતાંય થોડુંક મન જે છે એ સેવાભાવનું છે, છતાંય આપણે જ કેમ હેરાન પરેશાન થઈએ છીએ. ત્યારે એક વખત જે છે ને ભગવદ્ ગીતા ખોલી લેવાની કે કળિયુગની અંદર, ભગવદ્ ગીતાની અંદર તો બધા યોગ છે અને આપણે સમજાવે છે, પરંતુ એક વખત કુંતી ને ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને, માતા કુંતી 5 પાંડવની માતા અને ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ ભત્રીજો થતા, એ બે બેઠા હતા. ત્યારે કુંતી માતાએ કીધું કે હે કૃષ્ણ, મને એક વાતનો જવાબ આપ. એટલે કૃષ્ણએ કીધું બોલો ને. તો કે 5 પાંડવ એ સતના માર્ગે ચાલનારા છે અને કૌરવો જે છે એ તો અસત્યના માર્ગે ચાલનારા છે. છતાંય રાજ કૌરવો કરે છે અને મારા દીકરા વનની અંદર, જંગલની અંદર આમ તેમ ભટકે અને દુઃખી છે. એટલે કીધું કે હજી તો આ દ્વાપર યુગ ચાલે છે, એના પછી ત્રેતાયુગ આવશે, આનાથી પણ દુઃખી આવશે અને છેલ્લે આવશે કળિયુગ. ભાઈ ત્યારે તમે જોજો કે શું થશે. સૌથી વધારે દુઃખી જે છે ને એ સત્ય માર્ગે ચાલનારો હશે. એટલે માણસ જે છે ને, તમે જોજો કે સત્યને માર્ગે ચાલનારા તમને 500 માણસની અંદર 5 મળશે. કારણ કે સત્યને માર્ગે તમે ચાલો એટલે તમારે સમજી જ લેવાનું કે તમે દુઃખી થવાના જ છીએ. એટલે આપણે કંટાળીને આ માર્ગ છોડી દઈએ, પરંતુ અંતે વિચારવાનું કે કદાચ ન્યાયાલયની અંદર તમને ખોટા છો અને પેલો ન્યાય મળી ગઈ કે તમારા હિતમાં ન્યાય મળે, પરંતુ ઉપરવાળાનો ન્યાય જ્યારે મળે ને ત્યારે ખરેખર એની લાકડી આપણાથી સહન થતી નથી અને અંતે સત્યનો વિજય થાય છે. પરંતુ ઘણા આપણે અત્યારની ટીનેજર્સ અવસ્થા અને બાલ્યાવસ્થા, યુવાધન જે છે ને એ તાત્કાલિક જે છે ને સુખી બનવાના રસ્તાઓ શોધે છે અને દુઃખી થાય છે. એટલે જીવન આવું જ છે, કળિયુગ છે. કળિયુગની અંદર જો તમે સત્યને માર્ગે ચાલો છો તો થોડું ઘણું દુઃખ તો જીવનની અંદર આવશે. થોડું ઘણું તમારે સહનય કરવું પડશે, થોડુંક વેઠવું પડશે, કારણ કે જીવનની અંદર બધું બધાને મળતું નથી. આ વાક્ય તો આપણે સમજવું જ પડે. કામ કરતાં કરતાં પૈસો કમાવવો જે છે ને, આપણે ઘણી વખત કહેતા હોય કે પૈસો વાપરવો બહુ હેલો છે, પણ ક્યારેક કમાવાના પ્રયત્ન કરજો. પૈસો વાપરવો બહુ હેલો છે, કમાવાના પ્રયત્ન કરજો. બહુ અઘરો છે પૈસો. અને એમાંય નીતિને માર્ગે જે છે ને કમાવો તો બહુ જ અઘરો છે. અનીતિન માર્ગેથી કમાવવું હોય તો વાંધો ન આવે કે હાલો ભાઈ અનીતિન માર્ગેથી કમાવો છે, કોકની સાથે ફ્રોડ કરવું, કોકના લઈ લેવા, ઉછીના લેવા દેવા નહીં, ન કરવાના કામ કરી અને પૈસા ભેગા કરવા, આ બધુંય સહેલું છે. સ્ત્રીઓની અંદર એક છે ને કે જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ. તમારી અંદર માન, મર્યાદા, લાજ, ઇજ્જત, આબરૂ આ તમે બધું છોડી અને કામે વળગો તો તમારે કાંઈ કામ કરવાની જરૂર પડે નહીં.
એટલે પૈસો કમાવો તો બહુ અઘરો છે, અને એમાં નીતિને માર્ગે તો બહુ અઘરો છે. એટલે યુવાધનને ખાસ કે નીતિને માર્ગેથી કમાયેલો પૈસો જે છે ને એ ટકે છે. અનીતિને માર્ગેથી કમાયેલો પૈસો ક્યારેય ટકતો નથી. ભલે વાર લાગશે, થોડાક મોડા ધનવાન બનશું, અને કદાચ ધનવાન ન બનીએ અને ભગવાન આપણું એમનામાં હાલ્યું જાય અને આપણે વ્યવહારમાં ક્યાંય અટકાવે નહીં, તો એનાથી વિશેષ આપણા માટે કાંઈ ન હોય. ક્યાં કાંઈ તલ જેટલું લઈ જવાની સુવિધા નથી. સોનાના મહેલ બનાવશું ને અહીં જ મૂકીને જવાનું છે. અને રહી વાત સંતાનોની, તો સંતાનો ગાંડા હોય તો એને કાંઈ પૈસાની જરૂર જ નથી, કે એને પૈસાની કિંમત ના હોય. અને સંતાનો ડાયા હોય અને સમજુ હોય તો એનામાં પૈસા કમાવાનું ટેલેન્ટ હોય. સંતાનો સારા હોય તો એ માતા પિતાને પૈસાની અપેક્ષા જ ન રાખે. અને સંતાનો ખરાબ હોય, સાંભળજો, સંતાનો વિશે છે ખાસ, કે સંતાનો સારા હોય તો એ માતા પિતાને પૈસાની અપેક્ષા જ ન રાખે, એ ખુદ કમાવાના માર્ગ ગોતતા હોય. અને ખરાબ હોય તો તમે એને ગમે એટલું આપો, એ રાતોરાત ભૂખપતિ થઈ જાય. એટલે આપણે માતા પિતા તરીકે એવું ધન કમાય કે જે અનીતિના માર્ગેથી આવ્યું હોય, અને પછી છેલ્લે આપણે કહીએ ને કે કાગડાની કમાણી ઈંડાને નડે, એ કોઈ ભોગવી શકે નહીં. જેની પાસેથી આપણે છીનવું છે એની હાય આપણી એમાં સાથે ભળેલી હોય, અને જે ધનની અંદર કોઈની હાય એટલે કે બદદુઆ ભળેલી હોય, એ ધન આપણને ક્યારેય સુખ આપે નહીં. તો જીવન અહીં આવું જ છે. કામ કરતાં કરતાં જસનાબેન વિડીયો બનાવે છે, ટાઈમ જરાય નથી. રવિવાર આખો દિવસ જે છે, અત્યારે મોડ થઈ ગયા છે 5:30. હજી કપડાં હું કેલું છું નાઈને. બાને રવિવાર હોય ને એટલે મારે બધુંય બાનું આખું વ્યવસ્થિત કરવાનું હોય. નીચે એને રાખીએ ને ઉપર આવી, નીચે બહુ ઓલા મકાનના અવાજ આવે છે, બાર નીચે ઉપર આવીને બારણા બંધ કરી દીધા ને વિડીયો બનાવું છું. કારણ કે એક્ઝેટ મધ્યમાં રહીએ ને એટલે ચારે બાજુ હમણાં નવા મકાનનું રિનોવેશન આવતા હોય, ક્યાંક ને ક્યાંક ચણાતા હોય. તો આવું જ જીવન છે હંમેશાને માટે. નીતિને માર્ગેથી પૈસા કમાવા, અનીતિને માર્ગેથી પૈસા કમાવા નહીં, અને ટકતા નથી. આપણને સુખ ના દે અને આપણી સંતાનોને આ પૈસા સુખ આપતા નથી. તો ચાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. વાગી ગયા છે 5, અને બા ઘુમરા ઘરમાં ફરે જ છે, બેસતા નથી. હું એની સામે બેસી ગઈ છું, એ મારી સામે બેઠા. આમ નીચે જમીન ઉપર આટા મારે છે, હું એની સામે બેસી ગઈ. એટલે ધ્યાન રહીએ. જીવનની અંદર મુસીબત આવે ને ત્યારે કોઈ દિવસ કોઈ પાસે મદદ ન માગો, કારણ કે મુસીબત તો ચાલી જાય છે, પરંતુ જેણે મદદ કરી છે ને એનો ઉપકાર આપણી ઉપર જિંદગી પર રહી જાય છે. જીવનની અંદર ઉપકાર કરી અને ભૂલી જવાવાળા ઓછા હોય છે, અને સંભળાવવાવાળા વધારે હોય છે. પાવલી દઈ અને રૂપિયાનો ગધેડો કરનારા ઘણા બધા હોય છે, કે મેં જ આને આગળ લઈ આવ્યો, આગળ લઈ આવવામાં મારી જ બધોય હાથ છે. આવું જો સાંભળવું હોય તો કોઈની મુસીબતની અંદર મદદ લેવી. અને ખાસ કરીને સૌથી વધારે તો મુસીબતની અંદર કદાચ તમારો પરમ મિત્ર મળે ને તો એની સલાહ લેવી મુસીબતની અંદર. અન્યથા એક પણ વ્યક્તિની તમારે સલાહ કે સહકાર લેવા નહીં, કારણ કે તમને જેટલું આપશે ને એનાથી 1000 ગણું સંભળાવશે. આ કલિયુગ ચાલે છે, આ સતયુગ નથી. અને કલિયુગના માણસો જે છે આપણે બધાય જાણીએ છીએ કે કેવા છે. તો મુસીબત આવે તો હંમેશાને માટે એનો સામનો કરવો, થોડુંક દર્દ સહન કરી લેવું. સુખ અને દુઃખનું ચક્ર તો જીવનભર ચાલ્યું જ રહેવાનું છે. આજે તમે સુખમાં આવીશો તો રાહ જોઈ જ લેવાની કે દુઃખ આવે. એ દુઃખ જે છે ને એવું નથી કે તમે આર્થિક રીતે જ પીડાતા હોય. આપણે ઘણાને અત્યારે આપણે ખબર કેવું છે કે થોડા ઘણા પૈસા ઓછા હોય, બેંક બેલેન્સ ઓછું હોય, ગાડી ન હોય, બંગલા ન હોય, એટલે આપણા મનની અંદર એક વ્યાખ્યા આપણે બાંધી લીધી કે લક્ઝરી લાઈફ જીવતા લોકો જે છે એ બહુ સુખી છે, એની પાસે સારી સારી ગાડીઓ છે, નામ છે. તમે એના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, એના ફેમિલી મેમ્બર્સ વિશે પૂછ્યું, એના ઘરની અંદર ચાલતા અનેક પ્રશ્નો વિશે જાણ્યું? આપને કાંઈ જ ખબર નથી. બધું જ સુખ જો છે ને મહેલોની અંદર હોત ને તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી રાજાના સંતાનો હતા, અને કોઈ પણ પ્રકારની એને ચિંતા નહોતી, છતાંય આ મહેલ છોડત ખરા? આ ક્યારેક વિચારવું. એટલે તમારી મુસીબત જે છે એ ખરેખર મુસીબત કોને કહેવાય ને એ એક વખત સમજી લેવું. સમસ્યાઓ હોય ને, કોઈ પણ સમસ્યાઓ એનું સમાધાન હોય જ છે.
કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય ને હોય તોય સમસ્યા ઉત્પન્ન થઈ હોય અને સમાધાન આપણે આપણી રીતે બને ત્યાં સુધી ગોતવાના પ્રયત્ન કરવા. જીવન બીજા ઉપર આધારિત રાખી અને જીવીએ તો જીવનની અંદર નિષ્ફળતા સિવાય કાંઈ મળે નહીં. અને પારકી આશા સદા નિરાશા, એટલે જીવનની અંદર બાનું તો ચાલુ જ છે, એમને મારા સામું જોઈને બેઠા છે, હવે કાં હું મોબાઈલ હાથમાં લઈને બેસી ગઈ છે. એટલે આવું છે જીવન. જીવનની અંદર નિરાશ ક્યારેય ના થવું. બીજો એક સરસ મજાનો વિચાર મને યાદ આવે છે કે ઘણા માણસો જે છે ને ડિપ્રેશનમાં આવી જતા હોય. જરૂરિયાત અને તમારી એને આવશ્યકતા જ્યારે ઓછી જણાય તો મનુષ્યો તમારી સાથે સંબંધો ઓછા કરી નાખતા હોય છે. ત્યારે સમજી લેવાનું કે તમારો રોલ એના જીવનની અંદર ઓછો થઈ ગયો છે, હવે ચિંતા કરવાની જરૂર નથી.